જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં જ છો? સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં. તો જે આપણે હે ને ઘરનું કામ બધું થઈ ગયું છે અને નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. અને કાલ સાતમ હતી તો કપડાં ધોયા નહોતા ને તો કેટલા બધા કપડાં હતા. તો બધા કપડાં ધોઈ નાખ્યા અને ઘરનું બધું કામ થઈ ગયું ને રસોઈ બનાવવાની છે. શાક તો બનાવી નાખ્યું છે, ડુંગળી ગાંઠિયાનું શાક બનાવ્યું છે અને હવે રોટલી બનાવવાની છે. તો આપણે રોટલી બનાવી નાખી ફટોફટી. અને મારા પપ્પા આવ્યા છે આટો મારવા માટે. તો એ જો ઘરમાં હોતા ફોન જોવે છે. તો જો બતાવું તમને, એ આવ્યા છે આટો મારવા માટે. તો ધંધો એવો નહીં એટલે એ પછી બહુ આવે નહીં છે. ફોન જોવે છે એ અને હું બનાવું છું રસોઈ. આપણે માણવી નહીં હોય તો કાલે ખોટામાંથી આપણે શીખી નથી અને થોડું ઘણું છેલ્લી શીખી હતી. અને આમાં આપણે માંડવી બાફા મૂકી દીધી છે ત્યારે, કેમ કે બાફેલી જેને ખાવી હોય ખાય. અને થોડીક શેકી હતી આપણે બધાને શેકેલી ખાધી અને બાફેલી જેને ઘી ખાધી ખાય. તો માંડવી તો બાફા મૂકી દીધી છે એક બધું ને એક બધું આપણે શાક વઘારી નાખ્યું છે. અને હવે લોટ બાંધી અને રોટલી કરવાની છે આપણે. તો હવે લોટ બાંધી ફટોફટી રોટલી કરી નાખી. ભરત આવી જાય કંઈ નથી ન હોય ઘાટ છે એટલે વહેલા પણ આવી જાય. તો આપણે ફટોફટી રસોઈ બનાવી નાખીને અત્યારે પછી રસોઈ બનાવતી હતી ને ડિમ્પલનો હાથ આવ્યો કે ભાઈ અહીંયા આવતો એમ. એટલે મેં કીધું શું કામ હશે એને. તો એને કામ હતું કે ભાઈ બાટલો એને વયો ગયો હતો. તો બાટલો એનું સિલિન્ડર રહ્યો એ આ ઉપરનું હોય ને સીલ પેક એ નથી ખુલતું નહોતું. તો એ સિલિન્ડર એનાથી ખુલતું નહોતું તો આપણે ગયા હતા ખોલવા માટે. એને બાટલો ખાઈ ને પછી પાછી આવીને હવે માંડવી બફા મૂકી દીધી અને હવે રોટલી બનાવશું આપણે. ચાલો હવે આપણે રોટલી કરી નાખી. તો ભાઈ વાગી ગયા છે 1:30 અને આપણે રસોઈ તો કયુંની બનાવી નાખી છે, ક્યારુંની બનાવી અને રાખી દીધી છે. અને આપણે ભરતની વાટ જોઈ છીએ કેમ કે ભરત હજી કંઈ આવ્યા નથી. સવારમાં વરસાદ આવી ગયો તો એટલે નહીં આવ્યા હોય કેમ કે મુદ્દા પલળી ગયા હોય. ને જો 1:30 વાગી ગયો છે ને આપણે જમવાની ભરતની વાટ જોઈ છીએ. હવે ભરતને ફોન કરશું કયા આવશે કયા નહીં, નકર પછી આપણે મોડું થાય એમ હોય તો જમી લેશું. અને હા, જો આપણા વિડીયો છે ને હવે રોજ 5 વાગે આવશે. ડેલી વિડીયો આપણે 5 વાગે આપણે અપલોડ કરી છે એટલે 5 વાગે વિડીયો આવી જશે. આપણે ટાઈમિંગ ફેરવી નાખ્યો છે કેમ કે 2 થી 3ની વચ્ચે નહોતું પહોંચાતું એટલે આપણે 5નો ટાઈમ રાખી દીધો છે. અને 5 વાગે અપલોડ કરીએ એટલે આપણે 5 વાગે મારે ઘોણે હાઉસવાઈફ હોય નવરા પણ હોય, જોવો હોય તો જોઈ શકે એવી રીતના. એટલે આપણે 5 વાગ્યાનો ટાઈમ રાખી દીધો છે. તો ડેલી વિડીયો આપણે 5 વાગે આવી જશે, રોંઢાના 5 વાગે. અને હા, મારા વિડીયા જોવા ગમે છે કે નહીં તમે બધા કોમેન્ટ કરજો. અને હું હાઉસવાઈફ છું એટલે આપણે ઘરના જ વિડીયો આવશે, રસોઈના આવશે, ઘરના આવશે, એ જ વિડીયો આવશે. બહાર જાય તો બહાર ના આવે, બાકી આપણે હાઉસવાઈફ હોય એટલે ઘરના જ વિડીયો બધા આવતા હોય. મારા વિડીયો જોવા ગમતા હોય તો કોમેન્ટ કરી દેજો કે ગમે છે કે નહીં એવી રીતના. હાલો હવે આપણે ભરતને ફોન કરી દઈ કે આવે છે કે નહીં. જોઈને મોડું થઈ જાય એમ હોય તો આપણે જમી લઈ. તો ભાઈ જો કેટલા 6:30-7 જેવો ટાઈમ થઈ ગયો છે અને આપણે બપોરે જમી અને થોડીક વાર સૂઈ ગયા હતા. એટલે 4:30 સૂતી હતી તો 5:30 ઉઠી ગઈ હતી એટલે કલાક આપણે સૂઈ ગયા હતા. અને હવે જો ઉઠી અને આપણે કામ કર્યું, રોંઢાનું બધું કામ બતાવ્યું. કપડાં એક સંકેલવાના પડ્યા છે. જો કપડાં સંકેલવા બેઠી છો તો ઢગલો બધો આપણે સંકેલવાનો છે કપડાનો. તો ફટોફટી સંકેલી વાળી. અને જો મેં હેને ઓછાળવા વેચાવા આવ્યો હતો તો મેં મસ્ત ઓછા લીધા છે. બે લાસ્ટિકવાળા ઓછા લઈ લીધા. હવે લાસ્ટિકવાળા પાથરું છું ને તો ઓલા નથી ફાવતા એટલે લાસ્ટિકવાળા મસ્ત આવે છે, એક નંબર ઓછાળ આવે છે. આ પાથરો એ પણ લાસ્ટિકવાળો જ છે. જો આ ઓનલાઈન મંગાવ્યો હતો આપણે તો હવે હું લાસ્ટિકવાળા જ લઉં છું એટલે આપણે હલે નહીં, આમ ગડલેથી નીકળી જાય નહીં આપણે એમ. એટલે જો લાસ્ટિકવાળા જ હવે લઉં છું. અને મસ્તીના 2 ઓછા લઈ લીધા છે આપણે વેચાવા માટે આવ્યા હતા તો. અને હવે રસોઈનું ટાણું થઈ ગયું છે, દીવાબત્તીનું ટાણું થઈ ગયું છે. તો આપણે ભરતને ફોન કરી તો દીવાબત્તી કરવા આવે. 7 વાગ્યા છે એટલે 7:30 આજુબાજુ ભરત આવશે દીવાબત્તી કરવા. અને હવે રસોઈ બનાવવાની છે. રસોઈમાં શું બનાવવું એ વિચાર કરું છું હવે. અને અત્યારનું વાતાવરણ તો બહુ મસ્ત થઈ ગયું. સંધ્યાકાળનું થાય ને આમ તો બહુ મસ્ત વાતાવરણ થઈ ગયું.
મસ્તી એક નંબર વાતાવરણ થઈ જાય એમ થાય કે આપણે બેઠા રહીએ એમ. ઝૂલે બેસવાની મજા આવે અત્યારે, કેવી વાતાવરણ મસ્તીની એક નંબર સંધ્યાકાળનું છે ને એટલે ઝૂલે બેસવાની બહુ જ મજા આવે. તો આપણે શું કરવી, બાયણે નીકળ્યા વાતાવરણ જોવા અને હવે કપડાં હંકેલી નાખી અને રસોઈ બનાવી નાખી અને ભરત આવશે એટલે દીવાબત્તી કરશે અને બહાર જવાનું છે હોતનના બહાર, એટલે મઢે જવાનું છે આપણે. તો હાલો ફટોફટી આપણે કામ પતાવી, આપણે બધું કામ કરી વાળી. તો ભાઈ આપણે જો હાંજે છે ને વિડીયોને એન્ડ નહોતો આપ્યો અને હજી આપણે ઉઠ્યા જ છીએ. તો અત્યારે કીધું વિડીયોને એન્ડ નાખી દઈ, કેમ કે અમુક વિડીયોમાં એન્ડ નાખતા ભૂલાઈ જાય છે અને ભૂલાઈને બહાર ગયા હોય તો મોડું થઈ જાય છે. એટલે આપણે જો વિડીયોમાં એન્ડ અત્યારે ચાલુ નાખી દઈ કીધું એન્ડ, વિડીયોને એન્ડ અત્યારે કરી દે. અને હજી સવારમાં ઉઠ્યા છીએ, ઘરનું બધું કામ પડ્યું છે અને બહાર પણ જવાનું છે આપણે, કેમ કે દશામાની આરતીમાં મારા માસીને ઘરે ગયા હતા ને ત્યાં આપણે જવાનું છે જમવા માટે. છેલ્લો દિવસ છે ને દશામાના વ્રતનો, એટલે ત્યાં જમણવાર રાખ્યું છે તો ત્યાં જમવા માટે જવાનું. તો ફટોફટ કામ કરી નાખી, તૈયાર થઈ જાય અને પછી આપણે જાય જમવા. તો બસ જો હાલ આજના વિડીયોમાં આટલું જ. મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ પાછા નવા વિડીયોમાં.